આજે તો અમારા રુદ્રાક્ષભાઈનો જન્મદિવસ હતો એટલે સૌથી પહેલાં ગડ્ડુભાઈને અમે હેપી બર્થડે કહી દીધું ને એમને મને કહી દીધું રિટર્નમાં થેન્ક યુ મી. તો ગડ્ડુભાઈને આજે બર્થડે હતો એટલે ગડ્ડુભાઈની ઘણી ઈચ્છા હતી કે મારો બર્થડે મનાવો અને ફુગ્ગા લગાવો ઘરમાં. એટલે મહેમાન આવી ગવાના હતા આજે તો, એટલે મહેમાન માટે રાંધવાનું હતું. એટલે સૌથી પહેલાં તો રાંધવાનું કામ ચાલુ કરી નાખ્યું અને દાળ ભાત શાક રોટલી બનાવી દીધા અને બનાવી દીધો સેવનો શીરો. હવે સેવનો શીરો બનાવવાનો બાકી હતો એટલી વારમાં જોયું તો મહેમાન આવી ગયા હતા. પછી મહેમાન આવ્યા એટલે સેવનો શીરો બનાવીને એમને આપી દીધું જમવાનું. તો મહેમાનને બહાર બેહાડી દીધા, મારા સસરા હતા એટલે એમને આપી દીધું ઘરમાં બંને જણાને. તો બધાએ પછી શાંતિથી ખાઈ લીધું અને પછી બહારથી મંગાવી દીધું ખમણ. પછી મહેમાન આવીને કે અમે તો સાંજ સુધી નહીં રહીએ, અમે જન્મદિવસ ઉજવવા, કારણ કે અમારે તો ભેંસો દોવાની છે. હવે ભેંસો એમને દોવાની હતી એટલે મોડું થતું હતું એટલે એમને પછી મૂક્યા આવ્યા જઈને બસ સ્ટેશને. તો આમને કીધું એમને મોડું થઈ જશે, જાઓ તમે બેચરાજી જઈને મૂકી આવો. તો આ પછી મારા મમ્મીને મૂકવા ગયા બેચરાજી. પછી મેં ગડ્ડુ માટે ફૂલાવી દીધા હે એટલા ફુગ્ગા. ઘણા બધા ફુગ્ગા ફૂલાવી દીધા, ડેકોરેશન કરવામાં આવી ગયું તો કંટાળો એટલે મેં પછી લગા. અને બર્થડેનો ફૂલ વ્લોગ આપણી યુટ્યુબ ચેનલમાં આવી ગયો છે, નીલમ વિલોગ ઓફિશિયલમાં. તો પ્લીઝ ગાઈઝ જોજો જરૂર.